કેમ છો મિત્રો? જુઓ, આજે આપણે ગણિતમાં જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિ ભણીશું. ભૂમિતિમાં શું હોય છે? ઘણું બધું હોય છે, પણ ભૂમિતિમાં આપણે બેઝિક પહેલા તો આપણે ભૂમિતિમાં શું શું હોય છે બેઝિક શીખીશું. એટલે કે એમાં હોય છે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ. એવું તમે કદાચ આવડતું હોય તો બરાબર ધ્યાનથી સમજો છો કે કેવી રીતે કરાય. બરાબર છે? પહેલાં તો અવકાશ. અવકાશ શું છે? તો કે અવકાશમાં અસંખ્ય બિંદુઓ આવેલા છે. સમતલ છે, સમતલ અવકાશમાં આખું આ સમતલ રહેલું છે. દાખલા તરીકે આપણું બોર્ડ છે, બરાબર? તો આ બોર્ડમાં સમતલમાં અસંખ્ય બિંદુ આવેલા છે. બિંદુ આપણે ટપ્પુ કહીએ ને, ગુજરાતીમાં એને શું કહીએ છીએ? ટપ્પુ. આ ટપ્પુ એને શું કહીએ છીએ? ટપ્પુ. આ ગુજરાતી ભાષા છે ટપ્પુ, પણ ભૂમિતિની ભાષામાં એને બિંદુ કહેવાય. શું કહેવાય? બિંદુ. એટલે કે આ સમતલ છે, સમતલમાં આપણે અસંખ્ય બિંદુઓ આવેલા છે. હવે ઘણા બધા બિંદુઓથી ભેગું થઈને સમતલ બન્યું છે. તો આ બિંદુ છે, બરાબર? એને ગુજરાતી ભાષામાં ટપ્પુ પણ કહેવાય. બીજું છે કે એક દાખલા તરીકે આ બધા બિંદુ છે, હું આ બિંદુ ભેગા કર્યા તો શું બની ગયું? એક રેખા બની ગઈ, બરાબર ને? રેખાખંડ બની ગયો. તો જુઓ, આ ભેગા કર્યા ને, લીટી બની ગઈ. આપણે શું કહીએ છીએ? એને લીટી કહીએ ગુજરાતીમાં, બરાબર? પણ ગાણિતિક ભાષામાં એને રેખાખંડ કહેવાય. એટલે કે બિંદુઓ અસંખ્ય. દાખલા તરીકે આ એક લીટી દોરી છે મેં, એની ઉપર 1 2 3 4 5 એવા અસંખ્ય બિંદુઓ આવેલા છે, બરાબર છે? તો આ લીટીની ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે, એનાથી જે બને છે એ રેખાખંડ છે, બરાબર? તો જુઓ, હવે આપણે સમજીએ કે રેખા, રેખાખંડ, કિરણ એ શું છે, બરાબર? તો પહેલું લઈએ આપણે રેખા. રેખા કોને કહેવાય? બરાબર? તો રેખા આપણે તો સીધી લીટી દોરી દઈએ એટલે રેખા બની ગઈ, બરાબર? તો મેં આ લીટી દોરી દીધી, આ રેખા બની ગઈ. ના, રેખાની શું છે? બંને બાજુ એરો હોય છે. બંને બાજુ એરોનો અર્થ શું? કે બંને બાજુ એનો કોઈ અંત નથી. બંને બાજુ અસંખ્ય રીતે વિસ્તરેલી છે, અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર છે? એટલે કે રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. તમે જોયું હશે કે કોઈ પણ જગ્યાએ બે એરો હશે, એક આ બાજુ અને એક આ બાજુ, બરાબર? રોડ હશે તો કોઈ તમે એક જોયું હશે કે આમ ટર્ન આવે તો એક જ બાજુ એરો હશે, પણ બે બાજુ રોડ જતા હશે તો બંને બાજુ પણ એરો તમે જોયા હશે કોઈ પણ રોડ પર, બરાબર? એટલે કે બંને બાજુ રોડ જાય છે અનંત સુધી. તમારે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકાય. તો એવી જ રીતે બંને બાજુ એરોનો અર્થ શું છે? કે બંને બાજુ અનંત સુધી છે, એનો કોઈ અંત નથી. તો આને કહેવાય રેખા. તો રેખાને આપણે સંકેતમાં લખવું હોય, આ રેખા છે, નામ એનું છે રેખા, પણ રેખા નામ આપું છું A અને B, બરાબર છે? તો રેખા AB શું બોલાય? રેખા AB. હવે એને સંકેતમાં લખવું હોય તો ઉપર બંને બાજુ એરો છે, તો એને AB ની ઉપર બંને બાજુ એરો કરો તો આ બોલાય રેખા AB. તો એને બીજી રીતે પણ લખી શકાય, BA. બંને બાજુ વિસ્તરી છે ને અનંત, એટલે BA પણ બોલી શકાય. એટલે કે રેખા BA. એને સંકેતમાં લખવું હોય તો BA ની ઉપર એરો. એટલે કે રેખા AB પણ થઈ અને BA પણ થઈ, બંને રેખા કહેવાય. આ રેખા પર આપણે નાના નાના ટપકા કરીએ તો એની પર પણ અસંખ્ય બિંદુઓ આવેલા છે. બિંદુઓના નામ આપે. દાખલા તરીકે હંમેશા યાદ રાખવાનું કે ભૂમિતિમાં બધા જ નામ કેપિટલ લેટરમાં અપાય, બરાબર? તો અહીંયા હું નામ આપું છું M N O P Q R, બરાબર છે? તો આ બધા શું થયા? બિંદુ થયા. તો અહીંયા કયા કયા બિંદુ આપણે લખ્યા? તો કે બિંદુ M, પછી છે N O P Q અને R. તો આ બધા જ બિંદુઓ કઈ રેખા પર આવેલા છે? રેખા AB પર. એટલે કે રેખા એક તો બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. રેખાના લક્ષણો કયા કયા છે? તો કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. હવે અનંત સુધી વિસ્તરેલી હોય તો આપણે એને માપી શકીએ નહીં, કારણ કે લંબાયા જ કરે, બરાબર ને? તમે સપોઝ કોઈક નંબર લખતા હોય તો 1 2 3 ડોટ 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 કરી દો છો ને, એનો શું અર્થ હોય? કે હજુ અસંખ્ય નંબર છે, એના પછી બહુ જ આગળ છે, બરાબર? એવું કરો છો ને? તો એવી રીતે રેખામાં પણ બંને બાજુ એરો છે, એનો મતલબ એવો
કે બંને બાજુ લંબાયા જ કરે છે, અનંત સુધી જયા જ કરે છે, તો એને કંઈ માપી શકાય નહીં. એટલે એનું બીજું લક્ષણ છે કે રેખાને માપી શકાય નહીં. તો આ રેખા છે પહેલી, બરાબર. તો એ રેખાને શું છે, રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે. રેખા ઉપર અસંખ્ય બિંદુ આવેલા છે. રેખા અસંખ્ય બિંદુઓમાંથી બનેલી છે, પણ એ બિંદુઓ કેવા હોવા જોઈએ, સીધી લીટીમાં હોવા જોઈએ, બરાબર છે, ત્યારે રેખા બને. તો આ રેખા અસંખ્ય બિંદુઓની બનેલી છે. એનું નામ છે રેખા AB, અને BA વડે પણ દર્શાવી શકાય. એનો સંકેત છે AB. એની ઉપર હવે બંને બાજુ એરોવાળી લીટી, બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. રેખાના લક્ષણો છે આ. રેખાને માપી શકાતી નથી. રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે, બરાબર છે. તો આ રેખાનું છે. હવે પછી તમને આગળ શીખવાડું છું કે કિરણ, બરાબર. તો કિરણનું શું છે, કિરણ તમે જોયું હશે કે સવારમાં સૂર્યનું કિરણ પડે છે. આપણે બોલીએ છીએ ને સૂરજનું કિરણ પડ્યું કહીએ છીએ, બરાબર. સવાર પડે એટલે સૂરજ ઉગે છે, અને સૂરજમાંથી કિરણો ક્યાં આવે છે, પૃથ્વી પર. એના લીધે આપણને પ્રકાશ ફેલાય છે, બરાબર, અજવાળું આવે છે. તો એ સૂરજમાંથી નીકળતા કિરણો પૃથ્વી પર પડે છે. દાખલા તરીકે આ સૂરજ છે, બરાબર. હવે એમાંથી નીકળતા કિરણો ક્યાં પડે છે, આ પૃથ્વી છે, બરાબર. એની ઉપર પડે છે અને આપણને પ્રકાશ ફેલાય છે. પરંતુ આ પૃથ્વી પરથી કિરણો પાછા જતા નથી. તમે જોયું છે કે ભાઈ અહીંયાથી અજવાળું પાછું સૂરજમાં જતું રહેવું જોયું છે, નથી જોયું ને? તો આ કિરણો પાછા સૂરજમાં જતા નથી. એટલે સૂર્ય પ્રકાશ ફેલાવે છે, સૂર્યમાંથી કિરણો નીકળે છે, પણ એ કિરણો પૃથ્વી પરથી પાછા સૂર્યમાં જતા નથી. એનો અર્થ એ થયો કે કિરણ એક જ તરફ ગતિ કરે છે, એક જ તરફ વિસ્તરે છે, બરાબર ને? એટલે પાછું જતું નથી. જે રીતે રેખામાં કેવું હતું કે બંને બાજુ અનંત વિસ્તરી હતી, એટલે આમથી આમે બોલાય, આમથી આમે, A થી B અને B થી એ બંને સાઈડ પર જતું હતું, એટલે બંને સાઈડ પર બોલાય. પરંતુ કિરણમાં એવું નથી. કિરણમાં એક જ એરો હોય, જ્યાંથી આ એનું ઉદ્ભવ બિંદુ કહેવાય. શું કહેવાય? ઉદ્ભવ બિંદુ કહેવાય. કારણ કે સૂર્ય એ ઉદ્ભવ બિંદુ થયું, અને સૂર્યમાંથી પડતા કિરણો એ પૃથ્વી પર પડે છે. એટલે ઉદ્ભવ બિંદુ એક જ હોય, અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરે. અંદર ખાડી હોય તો એમાંય જાય, ખીણ હોય તો એમાંય કિરણ જાય, બરાબર છે. અને ટેકરો હોય કે ડુંગર હોય એની પર પણ કિરણ પડે, એટલે કિરણ બધે જ જાય. તો આ ઉદ્ભવ બિંદુ કયું છે? ફક્ત સૂર્ય. તો સૂર્યમાંથી જ કિરણ પૃથ્વી પર પડે છે, પૃથ્વી પરથી પાછા જતા નથી. એટલે એનો અર્થ એ થયો કે કિરણને એક જ ઉદ્ભવ બિંદુ હોય કે જેમાંથી એ નીકળતું હોય, બરાબર છે, અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરતું હોય, એ ક્યારે પાછું આવે નહીં, બરાબર. એટલે એના લક્ષણો કયા કયા? તો પહેલું તો કિરણના લક્ષણો એ છે કે કિરણને એક જ ઉદ્ભવ બિંદુ છે. બીજું કે કિરણ એક જ તરફ અનંત સુધી વિસ્તરેલું છે, બરાબર છે. કિરણ એક જ તરફ અનંત સુધી વિસ્તરેલું છે. બીજું કે કિરણને આપણે માપી શકીએ નહીં. શું આવશે? કિરણને માપી શકાય નહીં. તો આ એના લક્ષણો છે. કિરણ માટે ક્યારે? કારણ કે એક બાજુ અનંત સુધી વિસ્તરેલું છે, એટલે એને લંબાવો તો લંબાયા જ કરે, એટલે ક્યારે માપી શકાય નહીં, બરાબર છે. હવે એને આપણે સંકેતમાં કેવી રીતે દર્શાવાય એ તમને બતાવું. હંમેશા યાદ રાખવાનું કે આપણે જ્યારે પણ ભૂમિતિ બનતા હોય ત્યારે આપણી પાસે જ્યોમેટ્રી બોક્સ તો હોવું જ જોઈએ, બરાબર છે. તમને નેક્સ્ટ ટાઈમ જ્યોમેટ્રી બોક્સનો કેવી રીતે ઉપયોગ થાય એ પણ હું તમને બતાવીશ. તો પહેલા આપણે અહીંયા દોરીએ કિરણ. આ રીતે આપણે કિરણ દોર્યું, બરાબર છે. સૂર્યનું કિરણ હોય કે કોઈ પણ જગ્યાએ. તો હવે નીકળ્યું ક્યાંથી? અહીંયાથી. તો આ એનું શું થયું? ઉદ્ભવ બિંદુ. તો
આ છે ઉદ્ભવ બિંદુ, બરાબર છે। હવે આપણે એને નામ આપી દઈએ, દાખલા તરીકે અહીંયા ડી અને અહીંયા ઈ, બરાબર। તો ડી એ શું થયું? ઉદ્ભવ બિંદુ થયું। તો અહીંયા ઉદ્ભવ બિંદુ કયું થયું? તો કે ડી, બરાબર છે। અને બીજું કયું છે? ઈ, ઈ અનંત સુધી વિસ્તરે છે। તો અહીંયા કિરણ શું બોલાશે? કિરણ ડીઈ। શું બોલાશે? કિરણ ડીઈ, ડીઈ। ઈડી ના બોલાય કારણ કે પાછું આવતું નથી, એટલે કિરણને એક જ તરફ દર્શાવાય, બીજી તરફ પાછું બતાવાય નહીં, ધ્યાન રાખવાનું। કિરણ ડી, હવે એને સંકેતમાં લખવું હોય તો ડી ની ઉપર એરો, બરાબર છે। તો આ એનો સંકેત છે, ડી કિરણ। શું બોલાય? ડી કિરણ, તો કિરણ ડી। તો આ એનો સંકેત છે। તમે જોયું હશે રસ્તામાં કે રોડ પર તો કોઈ ગામ આવતું હોય તો ગામનો એરો મારેલો હોય છે, બરાબર। તો તમે એ બાજુ જાઓ એટલે કે જ્યાંથી નીકળો છો ત્યાંથી એ બાજુ જવાનું, એરો બાજુ, તો એ ગામ તમારું આવી જશે। પણ પાછું કઈ એરો મારેલો આવો તો તમે પાછા જ્યાં છો ત્યાં જ આવી જાઓ, બરાબર। એટલે ઉદ્ભવ બિંદુ કેવું છે? રોડ જ છે તમારો, રોડ પરથી તમે ગામ તરફ જાઓ છો તો એ કિરણ છે, બરાબર। તો અહીંયા પણ એવું છે, ઉદ્ભવ બિંદુ કેવું છે? એક જ છે અને એક જ તરફ અનંત સુધી વિસ્તરેલું છે, એટલે એને શું કહેવાય? કિરણ ડી, અથવા તો સંકેતમાં ડી ની ઉપર એરો, એટલે એક જ બાજુ એરો આવેલો હોય। કિરણ ઉપર પણ અસંખ્ય બિંદુઓ આવેલા છે, બરાબર। દાખલા તરીકે ઓ, પી, ક્યુ, આર, તો એમાં પણ અસંખ્ય બિંદુઓ આવેલા છે, તમે દર્શાવી શકો। પણ એને દર્શાવવા માટે ઈ ડી ક્યારે વપરાય નહીં, પાછું આવે નહીં। જેવી રીતે રેખામાં આવતું હતું કે બી એ બી અને બી એ બંને રીતે આપણે દર્શાવી શકતા હતા। કિરણમાં ડી ઈ જ બતાવાય, ઈડી કિરણ ક્યારે બતાવાય નહીં, એ ધ્યાન રાખવાનું છે કિરણમાં, બરાબર છે।